भेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ વર્ય વિશ્વાત્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। ગોલીડા ગામના રામજીભાઈ, એમને 4 દીકરા, ભીમજી, રાણો, રાઘવ ને વૈશ્રામ। આ 4 ભાઈઓ માત પિતાની માફક અતિ ધાર્મિક, સદાચારી, સંત પ્રેમી અને સેવામાં શ્રદ્ધાવાન હતા। રામજી મહારાજ સ્વર્ગે સિધાવ્યા પછી 4 ભાઈઓ હવે એની માતા રૂપબાઈની આજ્ઞામાં રહેતા હતા। મુક્તાનંદ સ્વામીની 2-5 વખત કથા વાર્તા સાંભળીને એમના મોટા પુત્ર રાણાનું સત્સંગ તરફ વલણ થયું। મુક્તાનંદ સ્વામીની સાધુતા અને નિર્માનીપણું જોઈને તથા એમની વિદ્વતાપૂર્ણ મનોહર મધુર વાણી સાંભળીને 4 ભાઈઓને સત્સંગનો ગુણ આવ્યો હતો। પછી માતા રૂપબાઈના કહેવાથી 4 ભાઈઓએ સત્સંગ સ્વીકાર્યો હતો। તેઓ દ્રઢપણે ધર્મ નિયમનું પાલન કરતા હતા। સરદારમાં શ્રીહરિના અનેક ઐશ્વર્યો નજરે જોઈને 4 ભાઈઓ ભારે બળિયા એકાંતિક ભગત થયા હતા। પ્રગટ ભગવાનની ખુમારી સાથે સેવા ભજન કરતા હતા। વૈશ્રામ અને રાઘવ, આ 2 ભાઈઓના વિવાહ થયા નહોતા। બંને લોક વ્યવહારમાં બહુ સરસ રસ લેતા હતા। આ બંને ભાઈઓ લોક વ્યવહારમાં બહુ રસ લેતા નહીં। માતા રૂપબાઈ અને લોકો તથા સંબંધીજનો હર વખત વિવાહ સંબંધી વાતો કરતા, તે એમને ગમતી પણ નહીં। એમનું હૃદય વૈરાગ્યના રંગથી રંગાઈ ગયું હતું। જ્યારે તરફથી વિવાહ પ્રસંગની વાતો આગ્રહપૂર્વક થવા લાગી, ત્યારે બંને ભાઈઓએ પોતાના માતૃશ્રીને કહ્યું કે અમારે બંનેને સાધુ થઈ જવું છે, માટે રજા આપો। એના માતૃશ્રી રૂપબાઈને પુત્રોની વાત ગમી નહીં, એટલે કહ્યું હવે હું વૃદ્ધ થઈશું, તમારે વૃદ્ધપણામાં મારી સેવા કરવી જોઈએ, માટે હું સાધુ થવાની તમને રજા નહીં આપું। પછી મોટા પુત્ર રાણાભાઈએ આગ્રહથી કહ્યું કે માતાજી, તમારી સેવા હું કરીશ, માટે બંને નાના ભાઈઓને સાધુ થવાની હા પાડો। બંને ભાઈઓ સાધુ થાય એ તો આપણા કુટુંબનું મહાન સદભાગ્ય ગણાય। સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર ખૂબ રાજી થશે। આ બંને સત્સંગની સેવા કરશે, એનું ઘણું પુણ્ય થશે। આપણું આખું કુટુંબ ધન્ય બની જશે। આ પ્રમાણે રાણાભાઈના કહેવાથી માએ રૂપબાઈએ રાજી થઈ વૈશ્રામ અને રાઘવને
સાધુ થવાની રજા આપી. એટલે ચારે ભાઈઓ ઘણા રાજી થયા. પછી તેઓ તરત ગરડા ગયા. થોડા દિવસ સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં રોકાણા. સેવા, સત્સંગ, ભજન કરી પ્રગટ ભગવાન અને પ્રગટ સંતોને ખૂબ રાજી કર્યા. પછી એક દિવસ મોટા ભાઈ રાણાએ સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે હે મહારાજ, મારા બંને ભાઈઓને પરમહંસ બની આપની સેવા કરવાની ભાવના છે. આપ એના મનોરથ પૂર્ણ કરો, અમારા કુળનો ઉદ્ધાર કરો. મારા બંને ભાઈ સંત થાય અને એમાં મારા માતૃશ્રી પણ ખૂબ જ રાજી થાય. એમની આવી ભાવના જોઈ સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થયા. અને બીજે દિવસે સંવંત 1865 મહાસુદ વસંત પંચમી તારીખ 20/1/1809 શુક્રવારના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાને અતિ રાજી થઈ આ બંને ભાઈઓને ગઢપુર ધામમાં પરમહંસની દીક્ષા આપી. સ્વયં સ્વામિનારાયણ ભગવાને ભગવા વસ્ત્રો પહેરાવ્યા. વસ્ત્રામનું નામ વિશ્વાત્માનંદ સ્વામી રાખવામાં આવ્યું. રાઘવનું નામ રાઘવાનંદ સ્વામી એવું રાખ્યું. રાઘવાનંદ સ્વામી ભારે સુરવીર સંત હતા. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી એમણે સત્સંગનો ખૂબ પ્રચાર કર્યો. આપણે આગળ જોઈ ગયા ને રાઘવાનંદ સ્વામીનું જીવન. આ બંને સંતોએ સ્વામિનારાયણ ભગવાન અને સંપ્રદાયની ખૂબ સેવા કરી. સંવંત 1859 શ્રી હરિ જયસિંહભાઈનો ભાવ પૂરો કરવા વેલાલ ગામ પધાર્યા. વેલાલ ત્યાં એકવાર જયસિંહભાઈની વાડીએ રાયણના વૃક્ષ નીચે મહારાજ સભા કરીને બેઠા હતા. તે સમયે વિશ્વાત્માનંદ સ્વામીએ મહારાજને હસાવા સારું અરૂપાનંદ સ્વામીને કહ્યું છે, તમે મહારાજને કહો જે હું ઘરડો છું. ત્યારે એમણે કહ્યું કે હે મહારાજ, પહેલાં સાધુ વિશ્વાત્માનંદ સ્વામી બેઠા છે ને, એ કહે છે કે હું ઘરડો છું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે એમને કહો જે તું ઘરડો નહીં. પછી વિશ્વાત્માનંદજી પોતે શ્રીજી પ્રત્યે બોલ્યા વાણી, હે હરિ, પહેલા સંત એમ કહે છે વૃદ્ધ સુસારંગ પાણી. શ્રીજી બોલ્યા તમે તો વૃદ્ધ નહીં, તમે દિશો છો જુવાન, માટે તમારે એક ટંક ખાવું એમ બોલ્યા ભગવાન. ત્યારે વિશ્વાત્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, એક છોકરો તો ભણ્યા વિના રહ્યો. ત્યારે શ્રી હરિ કહે એને ઊભો કરો. ત્યારે પુરુષોત્તમાનંદ સ્વામી એને ઊભા કર્યા ને ત્યારે મહારાજ બોલ્યા એ છોકરો છે છોકરાના બાપ છે. ત્યારે સર્વે સંત બોલ્યા છે એ તો છોકરાના બાપ છે. પછી મહારાજ મુખારવિંદ આડો રૂમાલ દઈને ખૂબ હૈસાને એમ બોલ્યા, કહ્યું શ્રી હરિએ સ્વામી તમારી જુક્તિ ચાલી નહીં આજ. સ્વામી કહે ભલે ચાલી નહીં પણ હસાવ્યા તમને રાજ. એમ નાના મોટા સંતની હરિએ વિકતિ કરી નિર્ધાર, એવી રીતે રાયણ તળુ તળે લીલા કીધી કીર્તાર. વેલાલ ગામમાં વાડી હતી, ત્યાં રાયણનું મોટું વૃક્ષ હતું. તો મહારાજે એવું કીધું કે હવે બધાય સંતોએ એકટાણા કરવા, પરંતુ વૃદ્ધ હોય બીમાર હોય તો 2 વખત જમે તો વાંધો નહીં. તે વિશ્વાત્માનંદ સ્વામી કે મહારાજ મારી વૃદ્ધમાં ગણતરી કરી લેજો. કે મહારાજ કે તમે ક્યાં વૃદ્ધ છો, તમે જુવાન છો. કારણ કે એમના દાંત પડી ગયા હતા.
એ રીતે વેલાલમાં જયસિંહભાઈની વાડીએ રાયણના વૃક્ષ નીચે શ્રીહરિએ લીલાઓ કરી. પછી સૌ સંતો સાથે જયસિંહભાઈના ઘરે વધાર્યા. વખતબાઈએ થાળ કર્યો તો વખતબા બહુ સુરવીર ભગત હતા, જયસિંહભાઈના બેન હતા. શ્રીહરિ સ્નેહથી જમ્યા. પછી સૌ સંતોને પ્રેમથી પીરસીને જમાડ્યા. એ સંતો આ રીતે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર અને લીલાનું ચિંતન કરતા અને સતત ભગવાનને સંભાળતા હતા. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે વિશ્વાત્માનંદ સ્વામી અતિ બળિયા અને ખુમારીવાળા સંત હતા. ખૂબ જ તપસ્વી હતા. કોઈ આગ્રહ કરીને જમાડે તો જેટલું આપે એટલું જમે. વળી ઉપવાસ કરે ને તો 5 ઉપવાસ કરે. અને ભજનમાં બેસી જાય તો સમયનું ભાન ન રહે. વિશ્વાત્માનંદ સ્વામીને એકવાર અમે ખૂબ લાડવા જમાડ્યા. પછી લાડવા ખાઈ વાડીમાં ઝાડ હેઠે સૂતા અને અસુખ થયું. એથી આમથી આમ અકળાય અને આમ દિલ મરોડે. પછી એક સંતે પૂછ્યું, વિશ્વાત્માનંદ સ્વામી સૂઈ કેમ રહ્યા? તો કહે, અમે તમ જેવા દેહ અભિમાની છીએ જે થોડુંક ખાઈને દેહને સુખ્યું રાખીએ. અમે તો ઝાઝું ખવડાવીને આ દેહને દંડ દઈએ છીએ. લો, એ કેવું દુઃખ આપીએ છીએ. આ રીતે મોટા સંતોને ઓળખવા ઘણા કઠણ હોય છે. એકવાર સ્વામિનારાયણ ભગવાને વિશ્વાત્માનંદ સ્વામીને પૂછ્યું છે, આવડી મોટી માળા કેમ રાખી છે? તો કહે, સાધુને કોઈ દુઃખ દેતો હોય તો હબોળવા થાય. બોલો બોલો, મોટી. સ્વામિનારાયણ ભગવાને માળા એમની પાસેથી લઈ લીધી. એટલે સ્વામી મોટી 10 શેર પાણીમાં ને એવી લાકડાની કઠારી રાખતા. કઠારી અને ગરણાની જોડી કરીને પાણી ભરી ટાંગે. મહારાજે પૂછ્યું, વિશ્વાત્માનંદ સ્વામી આ શું છે? તો કે સાધુને કોઈ દુઃખ દેતો 2 હાથે કઠારી ઝાલી ફેરવીને આમ એક ફેરો સોફાઈને મારીએ પાર પડી જાય. કે આવા સંત પ્રત્યે અનુરાગવાળા હતા. લો, શ્રીહરિ કે સંતોને કોઈ દુઃખ દે તે એમનાથી ખમાતું નથી. વિશ્વાત્માનંદ સ્વામી બેઠા હોય તો જમદૂત પાસે આવતા નહીં. પોતે કોઈ ગામમાં સત્સંગ કરાવવા ગયા હોય અને ગામમાં કોઈ પાપી જીવને જમદૂત લેવા આવ્યા હોય ને તો એ સ્વામીને દેખાતું. સ્વામી ઊભા થાય ને ત્યાં જમદૂત ભાગી જતા. તેથી રાઘવાનંદ સ્વામી અને વિશ્વાત્માનંદ સ્વામી આ બંને જમ તગડા સાધુ તરીકે પ્રસિદ્ધ પામ્યા હતા. પ્રસિદ્ધિ પામ્યા હતા. લો, જમ તગડા. ઘરે હતા ત્યારે જમને તગેડા હતા. ભલા ભક્તજનો, જૂનાગઢ પ્રદેશના અનેક ગામોમાં ફરી વિશ્વાત્માનંદ સ્વામીએ સત્સંગની ખૂબ સેવા કરી. પોતાના મોટા ગુરુબંધુ રાઘવાનંદ સ્વામી અક્ષરવાસી થયા બાદ તેઓ વૃત્તિઓને સંકેલી અખંડ ભગવત પરાયણ બની ગયા. એકવાર થોડુંક જમતા રોજ 1000 માળા ફેરવતા. ઘણીવાર સ્વામિનારાયણ ભગવાન એમને દિવ્ય દર્શન આપતા. આ રીતે વિશ્વાત્માનંદ સ્વામીએ પોતાના જીવનમાં ધન્યતા અને પૂર્ણતા અનુભવી. સંવંત 1916 માગસર સુદ સાયતમ તારીખ 1/12/1859 ગુરુવારના દિવસે સ્વામિનારાયણ ભગવાન, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી વગેરે સંતોને લઈને મને તેડવા આવ્યા છે. હું એમની સાથે અક્ષરધામમાં અખંડ ભગવાનની સેવામાં જાઉં છું. તમે સૌ સંપીને રહીજો અને ભગવાનનું બળ રાખજો. આમ કહી અને સંવંત 1916
માગસર સુદ સાતમના દિવસે અક્ષરવાસી થયા. વાલા ભક્તજનો, એક બીજા સદગુરુવર્ય મોટા નિર્માનાનંદ સ્વામી કુંડળ ગામના હતા. નંદમાળામાં મંજુકેશાનંદ સ્વામી લખે છે કે સંપ્રદાયમાં નિર્માણાનંદ સ્વામી નામના 2 સંતો હતા. નિર્માનાનંદ, એમાંના એક નિર્માનાનંદજી મંડળધારી હતા અને કથા વાર્તા કરવામાં કુશળ હતા. તે ગુરુ થઈને સત્સંગમાં ફરતા અને બીજા લહિયા હતા. બંને સંતો અતિ પવિત્ર, સેવાભાવી, પ્રભુપરાયણ હતા. પ્રથમ આપણે મંડળધારી મોટા નિર્માનાનંદ સ્વામીનું જીવન જોઈશું. આશરે સંવંત 1810 200 ઘોડેસવારો સાથે ગીગા પટગીર તથા નાજા પટગીર, આ બંને ભાઈઓ પટગરના પાણવી આવ્યા. પછી ગીગા પટગીર પાણવી રહ્યા અને નાજા પટગીરે કુંડળ વસાયું. આ ગીગા પટગરને 2 પત્નીઓ હતી. એક લખાણી હમીર ખાચરની પુત્રી જાનુબા અને માણસુર ખાચરની પુત્રી ગૌબા. એમાં જાનુબા થકી પુત્ર મેરામણ અને પુત્રી રાણબા જન્મ્યા હતા. ગૌબા થકી પુત્ર માણસુર અને સુરગ કહેતા મોકા પટગીર, આ 2 પુત્રો થયા હતા. એમાં સુરગ પટગીરના લગ્ન બોટાદના ગોદડકા ઓઘડ ખાચરની પુત્રી રાયબા સાથે થયા હતા. લો, રાયબા કુંડળના હતા ને રાયબા. તો એ સુરગ પટગીરના લગ્ન બોટાદના ગોદડકા ઓઘડ ખાચરની પુત્રી રાયબા સાથે થયા હતા. તો એમને હાથિયા પટગર નામે એક પુત્ર હતો. આ હાથિયા પટગીરના લગ્ન બોટાદના ગોદડકા હમીર ખાચરની પુત્રી મંગુબા સાથે થયા હતા. એમને મોકા પટગીર નામે એક પુત્ર હતો. કુંડળના રાયમાના દીકરા હાથિયા પટગીર આસોદર ધીંગાણામાં ધામમાં ગયા. પછી પાણવીના સુરગ પટગીરના દીકરા હાથિયા પટગીર કુંડળ રહેવા આવેલા. એમાં સુરવીર અને ક્રોધી હતા. હાથિયા પટગીર ત્યાં મહારાજ આવેલા અને કહ્યું હતું કે તમે બધા ગામ ભાંગવા જાયજો, પણ આસોદર ન જતા, કારણ કે આસોદર ગામ આત્માનંદ સ્વામીનું છે. પણ તોય ગયા ત્યાં સામેથી ગોળીઓ છૂટી અને એમાં હાથીઓ પટગર મરી ગયો. એકવાર હાથિયા પટગીર રાત્રિના સમયે લઘુ કરવા માટે ઉઠ્યા. લઘુ એટલે પેશાબ કરવા. અંધારાને કારણે ફળિયામાં મૂકેલું ગાડું એમને દેખાયું નહીં. એટલે ગાડાના ઊંટડા કહેતા અગ્રભાગ સાથે તેઓ ભટકાયા. તેથી તેઓને ગાડા ઉપર એવો ગુસ્સો ચડ્યો કે દાંત કચકચાવી ગાડાને બટકું ભરી લીધું. આથી તેઓના 2-4 દાંત પડી ગયા. માણસ થઈને આવી રીતે ગાડા જેવી જડ વસ્તુને બચકું ભરી દે એ કેવા આકરા સ્વભાવના, એ વિચાર કરો તમે. આ સમયે સ્વામિનારાયણ ભગવાન કુંડળધામમાં બિરાજમાન હતા. સવારે ભગવાનને ખબર પડી. તેથી સ્વામિનારાયણ ભગવાન હાથિયા પટગીરને ઉદ્દેશીને કહે,
આટલો ક્રોધ તમે શરીરના સુખ માટે કરો છો, આજ તમારી શક્તિ તમે આત્માના ઉદ્ધાર માટે વાપરો તો તમારું જીવન ધન્ય ધન્ય બની જાય. અનેકના લાડીલા બનો, ભગવાનના કૃપાપાત્ર બની અનેકના આદર્શ બનો. માણસ પોતાની શક્તિનો દુરુપયોગ કરીને દુઃખી થાય છે અને સદુપયોગ કરીને સુખી થાય. ભગવાને તમને આ ક્રોધ રૂપે શક્તિ આપી, તેને આ સત્સંગની સેવા માટે અને તમારા આત્માના ઉદ્ધાર માટે વાપરો. શૂરવીરા હાથિયા પટગીરને ભગવાનના શબ્દ અંતરમાં આરપાર ઉતરી ગયો. તરત એમણે પોતાનું જીવન સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં સમર્પિત કર્યું અને કહ્યું, હે વાલા, આજથી હું મન કર્મ વચને તમારો છું. હવે તમને જે રીતે ગમે ને એ રીતે મારો ઉપયોગ કરો. મને આપણો સંત બનાવી આપની સેવામાં રાખો. તેમની આ મુમુક્ષતા જોઈ ભગવાન અતિશય રાજી થયા અને પછી શ્રી હરિ કુંડળ ધામથી ફરતા ફરતા ગઢપુર ધામ પધાર્યા. સંવંત 1866 આસો સુદ શરદ પૂનમના પાવન પ્રસંગે ગઢપુરમાં શ્રી હરિએ હાથિયા પટગરને ભાગવતી દીક્ષા આપી. ભગવાનના વચનને ક્રોધ ત્યાગ કરી અતિ સરળ બનેલા સંતનું શ્રી હરિએ નિર્માનાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. લો, આટલા ક્રોધવાળા હતા પણ મહારાજના કહેવાથી એટલા નિર્માની બની ગયા. લો, સ્વામીએ પણ પોતાના જીવનમાં નિર્માનીપણું ગ્રહણ કરી આ નામને ઉજાગર કરી બતાવ્યું. એકવાર કોઈએ નિર્માનાનંદ સ્વામીને પૂછ્યું, તમે તો પહેલાં ગાડાને પણ બટકું ભરી લીધેલું એવા ક્રોધી હતા ને હવે તો તમે શાંત થઈ ગયા છો, તમારામાં ક્યારેક ગુસ્સો જોવામાં આવતો નથી, એનું શું કારણ છે? ત્યારે નિર્માનાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે પહેલાં હું ખૂબ ક્રોધી હતો. એ વાત સાચી હો તમારી, પરંતુ એ હાથીયો પટગર હતો એ હવે મરી ગયો, હવે તો નિર્માનાનંદ થઈ ગયો. સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે મારો ક્રોધ બળી ગયો છે, ઓગળી ગયો છે. સહુમાં મને બ્રહ્મ અને પરબ્રહ્મના દર્શન થાય છે. તેથી અંતરમાં શાંતિ શાંતિ રહે. સ્વામીનો જવાબ સાંભળી સૌ આશ્ચર્યમાં ડૂબી ગયા. બરફનો ટુકડો ઓગળીને પાણીમાં પરિવર્તન થાય અને પાણીનું પણ બાષ્પીભવન થાય એમ સ્વામિનારાયણ ભગવાને સ્વામીના સ્વભાવો બાષ્પીભૂત કરી દીધા હતા. ઉપરથી વેશ બદલવો સહેલો છે, પરંતુ અંદરથી સ્વભાવ બદલવા અત્યંત કઠિન છે. શ્રી હરિએ ઉપરથી તો સૌને બદલ્યા, પરંતુ અંદરથી પણ બદલી નાખ્યા. જેમના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું હતું એવા નિર્માનાનંદ સ્વામીને શ્રી હરિએ મંડળધારી કર્યા હતા. લો, સંવંત 1868 શ્રી હરિએ વવઠાનો સમયો કર્યો ને પછી નિર્માનાનંદ સ્વામીને પૂના સત્સંગ કરાવવા મોકલ્યા હતા. પૂના, મહારાષ્ટ્રમાં. નિર્માનાનંદ સ્વામી દ્વારા પૂનામાં સત્સંગ થયો એ વાત હરિચરિત્રામૃત સાગરમાં 36મા તરંગમાં આધારાનંદ સ્વામીએ વિસ્તારથી લખ્યું છે. શ્રી હરિને આજ્ઞાથી નારાયણ નિર્માનાનંદ સ્વામી પૂના ગયા હતા. ત્યાં પેશવા બાજીરાવના એક મુખ્ય દિવાન હતા. પેશવાનું ત્યાં રાજ્ય હતું. એમનું નામ બાપુ ગોખલે હતું. તે જગ જાહેર ભક્તિવાળા હતા. તેઓ નિત્ય બાગમાં આવતા. સ્વામી ત્યાં બાગમાં ઉતર્યા હતા. આજ પણ બાગ છે બાપુભાઈ ગોખલે. એક દિવસ દિવાને નિર્માનાનંદ સ્વામીના દર્શન કર્યા. સ્વામીના દર્શન કરતાની સાથે ભગવાનની ઈચ્છાથી અને સ્વામી ઉપર ઘણું એ જ થયું. તેથી પોતાના બંગલામાં ઉતારો આપ્યો. બાગમાં વિઠોબા ભગવાનનું મંદિર હતું. ત્યાં દેવને માટે થાળ કરવા પૂજારી બ્રાહ્મણ રહેતો હતો. તે પૂજારી બ્રાહ્મણ કાયમ ભગવાનને માટે થાળ કરતા હતા. દિવાનજીએ એને આજ્ઞા કરી કે હવેથી હંમેશા દેવને થાળ ધરાવીને
આ સંત નિર્માનાનંદ સ્વામી જેટલા દિવસ રહે ને એટલા દિવસ જમાડવા. તેથી વિપ્ર નિત્ય સ્વામીને થાળ આપતો. સ્વામી એક જ વખત જમતા હતા. અખંડ ભગવદ પરાયણ રહેતા હતા. બાપુ ગોખલેએ સ્વામીના કઠિન વર્તમાન જોયા, એમની વાતો સાંભળી, સાચા સંતના રૂપમાં એને ઓળખ્યા. દિવાન ગોખલે મરાઠા બ્રાહ્મણ હતા. મરાઠા તે સત્સંગી થયા અને એને સત્સંગના બધા વર્તમાન અને નિયમો ધારી લીધા. બાપુભાઈ ગોખલે દારૂ, માંસ, ચોરી અને વ્યભિચારનો ત્યાગ કરી દીધો. દક્ષિણમાં વિઠોબા અને રૂકમણી એટલે રૂકમાઈ ભજન લોકો રાત દિવસ કરતા. ત્યાંના ગામે ગામ વિઠોબા અને રૂકમાઈનું મંદિર મુખ્ય રહેતું. મહારાષ્ટ્રમાં આજે પણ ઘેર ઘેર ગણપતિને પધરાવતા. પહેલાં ગણપતિનો ઉત્સવ મહારાષ્ટ્રમાં થતો, હવે ગુજરાતમાં બધે થવા માંડ્યો. અને બ્રાહ્મણ સિવાયના વર્ણના જે બધા લોકો હતા ને તે શિવ અને શક્તિના ઉપાસક હતા. એ બધા જાહેરમાં નિર્દય થઈ અને હિંસા કરતા. કેટલાક દારૂ પીતા. વ્યભિચાર ન કરવો એવો નિયમ કોઈને નહોતો. જે પ્રદેશમાં માંસ, મદિરા, ચોરી અને વ્યભિચાર લોકો વારંવાર કરતા હોય એવા પ્રદેશમાં સત્સંગનો પાસ લેશ માત્ર પણ લાગતો નથી. ત્યાંના દિવાને નિર્માનાનંદ સ્વામીએ સત્સંગનો રંગ લગાડ્યો. જ્યારે માણસો સત્સંગના માર્ગ ઉપર તત્પર થઈને ચાલે ને ત્યારે બ્રાહ્મણ અને દેવના જેવો શુદ્ધ થઈ જાય. પછી દેવતાઓને પણ પૂજ્ય બને છે. નિર્માનાનંદ સ્વામી 6 મહિના સુધી પૂનામાં બાપુ ગોખલે દિવાનની આગળ સત્સંગની વાતો કરતા. બીજા અપાર લોકો એ સત્સંગની વાતોને સાંભળતા, પણ એમના હૃદયમાં સત્સંગનું બીજ નહોતું. આથી કોઈને સત્સંગ થયો નહીં. ધર્મના નિયમોને પાડ્યા સિવાય લોકો ઘેર ઘેર ભક્તિ કરતા દેખાતા, પણ તેઓ બધા વિષયમાં ડૂબેલા હતા. એટલે એની ભક્તિ ગજ સ્નાનના જેવી નિરર્થક હતી. હાથી છે પાણીમાં નાય, બહાર નીકળેલો પાછો માટીવાળો. સત્સંગ થાય પછી અનુભવ પ્રગટ થાય. મનુષ્યને સંસાર અને માયિક પંચ વિષય માટે દિન પ્રતિદિન ઘણી દોડાદોડ રહે છે. જ્યારે એને સત્સંગ થાય છે ને ત્યારે સત્સંગથી એને ઘણી સમજણ આવે છે. બાપુભાઈને સત્સંગ થયો એથી સાચી સમજણ આવી. સવળી સમજણને લીધે એના સમાજના બંધનો છૂટી ગયા. તે દિવાને જ્યારે સવળી સમજણ પ્રાપ્ત થઈને ત્યારે નિર્માનાનંદ મુનિ તરત જ વિચારીને ત્યાંથી ચાલતા થયા અને ગઢપુર આવ્યા. જ્યારે સ્વામી ગઢપુર આવ્યા ને ત્યારે સ્વામિનારાયણ ભગવાને અતિ પ્રસન્ન થઈને દર્શન આપ્યા અને હસ્તે મુખે બોલાવ્યા. સ્વામિનારાયણ ભગવાને નિર્માનાનંદ સ્વામીનું સન્માન કર્યું. બધા સમાચાર પૂછ્યા. દીવાને સુંદર સોનેરી અક્ષરોનો પત્ર લખી આપ્યો હતો. એ નિર્માનાનંદ સ્વામીએ શ્રીહરિને હાથમાં આપ્યો. સ્વામિનારાયણ ભગવાને પત્ર વાંચ્યો. એમાં લખ્યું હતું કે હે હરિ, આપે ઘણી કૃપા કરીને નિર્માનાનંદ સ્વામીને અહીં મોકલ્યા હતા. એમને ઘણા એથી અમને મોક્ષની રીત સમજાવી છે. વર્ણાશ્રમ રૂપી ઘણી ઘાટી ઝાડી છે, એમાં અમે બધા દક્ષિણના વિપ્રો વધારે બંધાઈ રહ્યા હતા. શાસ્ત્રની રીતે જીવને જે બંધન કહેવાયેલું છે તે શાસ્ત્ર વિના છૂટતું નથી. ને જે શાસ્ત્ર કહેવાય છે એના રચયિતા તો આપના મુનિઓના જેવા જ હતા. આપના સંત નિર્માનાનંદ સ્વામી તો મૂર્તિમાન શાસ્ત્ર છે, શાસ્ત્ર. એવું અમને દેખાયું. અમારા મનની જે વાત હતી ને એ આ સંત વગર પૂછી કહેતા હતા.
આ મુનિ નિર્માનાનંદ સ્વામીએ ઘણા પ્રેમથી અમને વર્ણાશ્રમની શુદ્ધિ રીતિ બતાવી. વર્ણ અને આશ્રમના જેટલા બંધન હતા ને એ બધાને એમને છોડાવી દીધા છે. અમારા દક્ષિણ દેશના જે વિપ્રો છે ને તે ક્યારેય બંધનથી છૂટે એમ નથી, અને બંધન છૂટ્યા સિવાય મોક્ષ થતો નથી. અમારામાં તો મોક્ષની રીતિને કોઈ જાણતા જ નથી. મનમાન્યા સાંસારિક વિષય સુખ મળે એને અમે મોક્ષ માનતા રહ્યા છે. અમારા લોકો કહે છે કે પલ્લો કોણ જોઈને આવ્યો છે, એવી નાસ્તિક બુદ્ધિવાળા છીએ. પરંતુ દેવ દુર્લભ મનુષ્ય જન્મને પામીને જે લોકો ધર્મમાં વર્તતા નથી અને ભગવાનનું ભજન કરતા નથી તેને તો મનુષ્ય શરીર નિરર્થક ખોયું છે. મોટા મોટા ચક્રવર્તી રાજાઓને, અરે ઇન્દ્ર અને બ્રહ્મા સુધીના દેવતાઓ પણ જો એ ભગવાનનું ભજન નથી કરતા ને તો શાસ્ત્ર અને સંતો એને અત્યંત ધિક્કારે છે. ધર્મનો ત્યાગ કરીને જે ભજન કરે એના ઉપર ભગવાન ખુશ થતા નથી. સમાજને નીતિ માર્ગમાં ચલાવવાને માટે તો ગુરુઓ અને રાજાઓ કર્યા છે, પણ જે ગુરુ અને રાજા થઈને અનીતિ ચલાવી લે છે એને ગુરુ અને રાજા કહેવાય નહીં. બાપુ ગોખલે લખે છે કે નિર્માનંદ સ્વામીનો સત્સંગ કર્યા પછી એ વાત અમને સ્પષ્ટ જોવામાં આવી. લો, પત્રમાં આવું લખ્યું હતું બાપુ ગોખલે. અમે હવે તરત આપના દર્શનની ઈચ્છા રાખીએ છીએ. અમારા ક્ષણભંગુર શરીરનો એક પડવારનો પણ નિર્ધાર નથી. અમે સંસારરૂપી સાગરમાં ડૂબી રહ્યા છીએ, પરંતુ આપે અત્યારે મારે આંગણે સંત મોકલી મારો ઉદ્ધાર કર્યો છે. અમને સત્સંગ મળ્યો છે, એટલે એ સત્સંગના પ્રતાપથી અમારો રંગ સદા ચડતો રહે એવી કૃપા કરજો. આ રીતે એને પત્ર લખી નિર્માનાનંદ સ્વામી દ્વારા સ્વામિનારાયણ ભગવાનને આપ્યો હતો. આ પત્ર વાંચતા જણાય છે કે જ્યાં અનીતિ અને અધર્મનું સામ્રાજ્ય હતું એવા સ્થળમાં રહેનારા પેશવા સરકારના દિવાન બાપુભાઈ ગોખલેને સ્વામીના સત્સંગની કેટલી ઊંડી અસર થઈ. દિવાનને આવો સત્સંગનો રંગ લગાડનાર નિર્માનાનંદ સ્વામી કેટલા મહાન સંત હશે, વિચાર કરો. એક વખત સ્વામિનારાયણ ભગવાન અને સંતો ગઢપુરથી લોહિયા જતા હતા. લોહિયા રસ્તામાં બોટાદ ગામમાં પધાર્યા. માત્રા ધાધલની વાડીમાં ઉતારા કર્યા. એ સમયમાં સ્વામિનારાયણ ભગવાને સંતોને કહ્યું કે ક્યારે પણ ગાડામાં બેસવું નહીં એવું નિયમ લેનાર કોઈ સંત છે? સ્વામિનારાયણ ભગવાનનું વચન સાંભળીને નિર્માનાનંદ સ્વામીએ કહ્યું કે આજથી હું નિયમ લઉં છું, હું ક્યારેય ગાડામાં બેસીશ નહીં. હું બેભાન થઈ જાઉં, કોઈ મને ઉપાડીને ગાડીમાં બેસાડે તો જ્યારે મને સ્મૃતિ આવશે ને ત્યારે તરત ઠેકડો મારે નીચે ઉતરી જઈશ. એમનું નિયમ સાંભળીને શ્રી હરિસ્વામી ઉપર અતિ પ્રસન્ન થયા અને કહ્યું કે નિર્માનાનંદ સ્વામી શૂરવીર છે હો. આવા વચન પાલક અને નિયમધારી સંત ઉપર સદા અમે પ્રસન્ન છીએ. વાલા ભક્તજનો, વચનામૃતમાં પણ નિર્માનાનંદ સ્વામીનો પ્રશ્ન આવે છે. નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન અને ભગવાનના સંત એને વિશે દોષ બુદ્ધિ ન આવે એનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેવો પ્રથમ કહ્યું એવો ભગવાનનો અચલ નિશ્ચય હોય તો એને કોઈ રીતે ભગવાનને વિશે દોષ બુદ્ધિ આવે નહીં. અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહીં. સંવંત 1883ની સાલમાં શ્રી હરિ વાંકિયા મોકા ખાચરના દરબારમાં એકાદશીના દિવસે પધાર્યા હતા. વાંકિયા ગામ આવ્યું. દરબારનો ભાવ જોઈ એકાદશીએ પણ શ્રી હરિએ સંતને કહ્યું કે હમણાં જ રસોઈ કરો
ત્યારે એમના ઘરમાંથી બાઈઓએ સામાન કાઢીને મીલ્યો. શ્રી હરિએ કહ્યું કે સામાન લઈ લો. ત્યારે ભૂમાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, જગન્નાથાનંદ સ્વામી, શૂન્યાતીતાનંદ સ્વામી અને નિર્માનંદ સ્વામીએ કહ્યું કે બાઈઓનું મૂકેલું અમારે લેવાય નહીં. આવી એમની નિયમની દ્રઢતા જોઈ મહારાજ રાજી થયા અને કહ્યું તમને નિર્બાધ કરી આપું. એમ કહીને પોતે સામાન લઈને સંતને આપ્યો. સંતે બાટીઓ કરી. પછી મહારાજ અને સંતોષીમાં આ રીતે નિર્માનાનંદ સ્વામી નિયમ ધર્મમાં અતિશય દ્રઢતાવાળા હતા. જાગ્રત અને જાણપણા રૂપી દરવાજે રહેનારા સંત હતા. તેથી સુખ દુઃખ, માન અપમાનમાં ક્ષમતા રાખી શકતા. સમય ઉપર જે ગમ ખાઈ શકે ને, ધીરજ રાખી શકે ને, એને જ સાચી સમજણ કહેવાય. આવી સમજણ સભર પ્રસંગ હવે માણીએ. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી એક વખત નિર્માનાનંદ સ્વામી વડતાલ આવ્યા. ત્યાં સંતોની ધર્મશાળામાં એક ખીલીએ તેને પોતાની જોડી લટકાવી. ત્યારે બીજા સાધુ કે સાધુરામ, આ ખીલી મારી છે, ઉપાડો તમારી જોડી, બીજી ખીલી ટીંગાડો. પછી નિર્માનાનંદ સ્વામી ત્યાં જઈને બીજી ખીલી ટીંગે. ત્યાં ત્રીજા સંત કહે એ ખીલી તો મારી છે, ઉપાડો તમારી જોડી. આ રીતે 8-10 વાર જોડી ઉપડાવી. એક સાધુએ તો સ્વામીની પરીક્ષા લેવા જોડી ફેંકી દીધી, તો પણ નિર્માનાનંદ સ્વામી જરાય ગુસ્સો ન આવ્યો. લો, જેને સેવે તેના જેવા ગુણ એમાં આવે. નિર્માનાનંદ સ્વામીએ ખરા દિલથી સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતની સેવા કરી હતી ને, એથી નિર્માનાનંદ સ્વામી ખરેખર નિર્માનિતાની મૂર્તિ બની ગયા હતા. સારંગપુર ગામમાં એકવાર નિર્માનાનંદ સ્વામી વગેરે સંતો ગયા. સારંગપુર ગામ. સ્વામીએ ત્યાં સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા સમજાતા કહ્યું, આ ઘોડ કડીમાં જે સ્વામિનારાયણનો જપ કરે છે ને, એને જમના ફેરા ટળી જાય, લખ 84ના દુઃખ મટી જાય, તમામ દોષો ટળે, ભૂંડા ઘાટ સંકલ્પો બંધ થઈ જાય અને અંતરમાં શાંતિ થાય છે. સ્વામિનારાયણ મંત્રના જાપથી મલિન વાસના ટળે, કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય, જીવ મહાસુખ્યો થઈ જાય. આ રીતે સ્વામિનારાયણ મહામંત્રની મહિમાની વાત સાંભળી એ સભામાં બેઠેલા સારંગપુરના રતનબાઈએ નક્કી કર્યું કે મારે હવે સતત સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવો છે. રતનભાઈ પછી તેઓ મહિમા સમજી સતત સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવા લાગ્યો. તેમની સ્મરણ ભક્તિથી ભગવાન ખૂબ રાજી થઈ. એકવાર સ્વામિનારાયણ ભગવાને દર્શન આપીને કહ્યું, રતનબા, અમે ભગવાન નથી, તમે અમારો શું કામ જપ કરો છો? રતનબા કે પ્રભુ, મને સંતોનો વિશ્વાસ છે. નિર્માનાનંદ સ્વામી અહીં આવ્યા ત્યારે એમને કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન છે અને એમના મંત્ર જાપથી સર્વે વાતની સિદ્ધિ થાય છે. માટે હવે તમે ના પાડો ને, છતાં હું સ્વામિનારાયણ જપ મૂકવાની નથી. આવી એની પાકી નિષ્ઠા જોઈ સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થયા. પછી તો રતનબાના સ્મરણના પ્રતાપે સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર એમને દર્શન આપતા. હો, રતનબા જે મનોરથ કરે ને ભગવાન પૂર્ણ કરતા. સંવંત 1902ની સાલમાં ચૈત્ર સુદ પૂનમના દિવસે એમનો અંતકાળ આવ્યો. ત્યારે શ્રી હરિ નિર્માનાનંદ સ્વામી વગેરે સૌ પરમહંસોને સાથે લઈને તેડવા આવ્યા. બોલો, તે સમયે રતનબા બોલ્યા, આ સ્વામિનારાયણ ભગવાન 100 સંતોને સાથે લઈને મને તેડવા પધાર્યા. મને ભજનનો મહિમા સમજાવનાર નિર્માનાનંદ સ્વામી સાથે હું અક્ષરધામમાં જાઉં છું. તમારે પણ અક્ષરધામનો આનંદ માણવો હોય ને તો સ્વામિનારાયણ મહામંત્રનો અખંડ જપ કરજો. આ મંત્રના જપથી મારા સર્વે મનોરથ સિદ્ધ થયા છે. આ મંત્રનો જપ કરવાથી મારામાં અનેક દિવ્યતાઓ પ્રગટી છે, જે મારાથી કહેવાતી નથી. આ રીતે અલૌકિક પ્રતાપ જણાવી રતનબા અક્ષરધામમાં ગયા. ભલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન સૌધામ પધાર્યા પછી આ નિર્માનાનંદ સ્વામી વિશેષ ગઢપુરમાં જ રહેતા હતા.
ગઢપુર ધામમાં શામળિયા ચૈતન્યાનંદ સ્વામી વગેરે મોટા સંતો જેમ રાજી થાય એમ સેવા ભક્તિ કરતા. કાઠી દરબારોના અનેક ગામમાં વિચરણ કરી અને ઘણા ભક્તોને સત્સંગના રંગે રંગ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા બાદ તેઓ વૃત્તિઓ પાછી વાળી અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરતા. જેમ મોરનો કંઠ ચાલે ને એમ એમના કંઠમાં સ્વામિનારાયણ મહામંત્રનો ધ્વનિ સતત ઘોડાયા કરતો. આ રીતે ભજન પરાયણ નિર્માનાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન સંવંત 1894ની સાલ ચૈત્ર સુદ બીજ તારીખ 27/3/1837 મંગળવારના દિવસે અનેક મુક્તને સાથે લઈને તેડવા આવ્યા. નિર્માનાનંદ સ્વામીને દિવ્ય દર્શન થયા એટલે તેઓ અચાનક પથારીમાંથી બેઠા થયા અને બોલ્યા, આ મહારાજને મોટા સંતોને સાથે લઈને મને તેડવા આવ્યા છે, મોટી સ્વારી લાવ્યા છે, હું એની સાથે અક્ષરધામમાં જાઉં છું. આમ કહી સ્વતંત્ર થતા ભૌતિક શરીરનો ત્યાગ કરી અક્ષરધામમાં ચૈતન્ય શરીર ધારણ કરી સ્વામિનારાયણ ભગવાનની સેવામાં સદાયને માટે સ્થિર થયા. આ રીતે પોતાના અતિ ક્રોધી સ્વભાવનો ત્યાગ કરી નિર્માની બની સત્સંગની સેવા કરનારા એવા નિર્માનાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાન સ્વામી મહારાજની જય.